ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે ઉઠીને થઈ ગયા ફ્રેશ એન્ડ દીવાબત્તી થઈ ગયા. હવે નાસ્તો કરીને પછી નીકળવાનું છે સુરત જવા માટે. તો હાર્દિકભાઈ આવે છે, એની સાથે જવાનું છે ગાડીમાં. નાસ્તો થઈ ગયો છે રેડી. જમી લઈએ પહેલા, ત્યારબાદ જાય સુરત. ચાલો, તો અત્યારે વાગી ગયા છે 6:30 અને આજે આપણે નવસારી નથી ગયા કેમ કે આજે કરવાની છે નાઇટ. એક જે ટી શર્ટનો ઓર્ડર હતો એ આપણે કમ્પ્લીટ કરી દીધો. થોડોક આજે થોડોક આવે છે અને હજી એક ઓનલાઈનના વેપારીનો માલ આવે એમ છે. પછી બીજો આ થોડોક લોટ પડેલો છે. એ બધું કરીને નાઇટ આજે કરવું પડે એમ જ છે. એટલે અત્યારે થોડુંક રાહત છે. બંને મશીન અત્યારે બંધ છે. 10-15 મિનિટ, અડધો કલાક જેવું થઈ ગયું. અને છીએ અત્યારે આપણે એકલા નીતિનભાઈને જવાનું હતું બહાર ફેમિલી સાથે જમવા. તો એ ગયા છે જમવા અને આપણે બેઠા અત્યારે. રાતનું જમવાનું પણ અહીંયા જ આપણે ક્યાંક ને ક્યાંક સેટિંગ કરવાનું છે. મમ્મીને ફોન નથી કર્યો હજી તો કે નથી આવવાનું એમ. હજી ફોન કરી દઈશ. અને ત્યાર સુધી બેઠા એકલા હતા. ત્યાં સુધી હાલો કરી દો ચાલુ. આની યાર આપણો દિવસ થાય છે સમાપ્ત. એક કામ કરો, ડાઉન દબાવો, ડાઉન. સેન્ડવીચ અને ગોલા ખાઈને આપણે આવી ગયા ઓફિસે. બસ હવે ઘડીક બેસીએ, ત્યાં પછી કાકા બધા આવે એટલે કામ ચાલુ કરી દઈએ. આ માલ આપણે નાઇટમાં કાઢવાનો છે. હાર્દિકભાઈ હારે છે આજે. બફારો છે બહુ. નાઇટ થતા બહુ બફારો ચાલુ થઈ જાય. હવે રેડી નો આપણે અહીંયા કરી દો. અહીંથી લાઈટ બંધ ઉભો રહે. ચાલો હવે હોઈ જાય. વાગી ગયા છે કેટલા? 4:45. ચાલો તો આપણે આજનો બ્લોગ કરી દઈએ અહીંયા એન્ડ. જો તમને આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.